હેલો એવરીવન, વેલકમ અગેન. તો ચાલો આપણે 10મો દાખલો ચાલુ કરતા પહેલા એની રકમ સમજી લઈએ કે રકમ શું કહેવા માંગે છે. તો ચાલો, રકમ શું કહેવા માંગે છે? દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? તો ચાલો, દવાઓના ઘણા બધા બોક્સ ભરેલા છે. એક બોક્સની અંદર કેટલું વજન છે? તો કે 4 કિલો અને 500 ગ્રામ. આટલું વજન એક બોક્સની અંદર છે. તો એક વાનમાં મારે બધા બોક્સ ભરવા છે. ઈ વાન છે વધુમાં વધુ કેટલું ઉચકી શકશે? તો કે 800 કિલો એટલું એ ઉચકી શકશે. બરાબર. તો આપણે જો અહીંયા 4 કિલો અને 500 ગ્રામ આપ્યું છે, તો હવે અલગ અલગ એકમ આપે ત્યારે આપણે સૌથી પહેલા શું કરવાનું? એકમ એક સરખા કરી નાખો એટલે દાખલો એકદમ સહેલો થઈ જાય. ચાલો, તો આપણે શું કરવું પડશે? ભાગાકાર કરવા પડશે આ બેનો જવાબ મેળવવા માટે. પણ ભાગાકાર કરતા પહેલા આપણે એકમ એક સરખા હોવા જરૂરી છે. તો ચાલો, 4 કિલો અને 500 ગ્રામ બરાબર એટલા આપેલા છે. 500 ગ્રામ. તો 4 કિલો, હવે કિલોને ગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડે? 1 કિલો બરાબર કેટલા ગ્રામ? તો કે 1000 ગ્રામ. તો આપણે કિલોને ગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડે? 1000 વડે ગુણવા પડશે. તો ચાલો 1000 વડે ગુણી લઈએ આ 4 કિલોને. બરાબર. તો 4 ગુણ્યા 1000 તો શું આવી જશે? 4000. 4000 અને આ કેટલા છે? ઓલરેડી 500. તો 4000 અને 500 એટલે કેટલા ગ્રામ થઈ ગયા? તો કે 4000 અને 500 ગ્રામ. બરાબર. આ મળી ગયું. કોનું વજન મળી ગયું? તો કે એક બોક્સનું વજન. કેટલું? તો કે કોનું વજન મળી ગયું આપણને? એક બોક્સનું વજન આપણને આટલું મળી ગયું. બરાબર છે. તો હવે આપણને શું કીધું છે? વાન કેટલો કિલો ઉપાડી શકશે? 800 કિલો. પણ એ કિલોમાં અને આ ગ્રામમાં એવું ચાલે નહીં. તો આપણે શું કરીએ? એને પણ આપણે ગ્રામમાં ફેરવી નાખીએ. એકદમ ઈઝી. ચાલો, તો 800 કિલોને ગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડે? 800 ગુણ્યા 1000. કારણ કે કોઈ પણ કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવા પડે? 1000 વડે ગુણવા પડે. તો 1000 વડે ગુણો. ચાલો, 8 એકા 8 અને આ 2 મીંડા અને આ 3 મીંડા. તો 1 2 3 4 ને 5 0 લગાવી દેવાનું. એટલું શું આવી ગયું? ગ્રામ આવી ગયા. બરાબર. હવે શું કરવાનું છે? આ કોનું વજન આવી ગયું? તો કે વેનનું વજન. બરાબર. આ જે આપણી પાસે વાન છે, વેન છે, એનું વજન આટલું એ ઉચકી શકશે. બરાબર. ગ્રામમાં આવી ગયા બંને. ચાલો, હવે શું કીધું છે? તો એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો એના માટે આપણે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. ચાલો કરી લઈએ. તો વાનનું કેટલું આપ્યું છે? 8 લાખ ગ્રામ આવી ગયા ને આપણી પાસે. 8 લાખ ગ્રામ અને આપણી પાસે બોક્સમાં કેટલા ગ્રામ હતા? તો કે 4500 ગ્રામ. તો ચાલો કરી લો અહીંયા 4500 ગ્રામ. તો ચાલો 2 0 તો અહીંયા જ ઉડી જશે. તો શું આવશે આપણી પાસે? 8000 ના છેદમાં 45. એટલા આવ્યા ને? તો હવે આનો ભાગાકાર કઈ ડાયરેક્ટ આવડે નહીં. સાઈડમાં ગણી લેવાનો. સીધી વાત. ચાલો ગણી લઈએ. 8000 ભાગ્યા 45. ચાલો, 45 એકા 45. ચાલો બાદબાકી કરો. 0 માંથી 5 જાય નહીં તો અહીંયા આવે 10 કો. 10 માંથી 5 જાય તો 5 અને અહીંયા આવ્યા 7. 7 માંથી 4 જાય તો 3. ઉપરથી ઉતાર્યા 0. ચાલો, હવે 45 નો કેટલા વડે ભાગ ચલાવશું આપણે? તો ચાલો આપણે ટ્રાય કરીએ. 45 ને ગુણાકાર કરવો પડશે ને આપણે. કેટલા વડે? 45 7 કરીએ. 7 પંચા 35 નો 5 વધી 3 7 ચોક 28 29 30 ને 31. જો આ ઓલમોસ્ટ નજીક આવી ગયું. 315. હવે 8 વડે ચાલશે નહીં તો આપણે 7 વડે ચલાવીએ. બરાબર. 45 થતા કેટલા આવ્યા? 315. આ બેની પાછી બાદબાકી કરો. 10 માંથી 5 જશે નહીં તો શું આવશે? 10 કો લઈ લ્યો. 10 માંથી 5 જાય તો 5. અહીંયા ઓછા થશે. 4 માંથી 1 જાય તો 3 અને 3 માંથી 3 જાય તો 0. ફરીથી 35 આવી ગયા અને હજી એક 0 બાકી છે ને, અહીંથી ઉતારવો પડશે. તો ઉતારી લ્યો. તો પાછું થઈ ગયું 350. સેમ રકમ આવી ગઈ. હવે ગુણાકાર કરવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ ભાગ ચલાવો. 45 છતા 315. તો કેટલા જવાબ આવશે? હવે તો ખબર જ છે. 35 અહીંયા બચશે. બરાબર. આ બધું શું છે? આપણું રફકામ. બરાબર. આ રફકામ કહેવાય. એ અહીંયા લખવાનું હોય નહીં. એ સાઈડમાં કરો અથવા તો છેલ્લા પેજે રફકામમાં કરો. તો ચાલો, આપણી પાસે જવાબ કેટલો આવી ગયો? 177 બોક્સ.
177 બોક્સ વાનમાં સમાઈ શકશે. એનાથી વધારે બોક્સ ભરવા જાશું તો વાનની કેપેસિટીની બહાર થશે, કેમ કે વાનની કેપેસિટી કેટલી છે? 8 લાખ ગ્રામ. ગ્રામ હો, ગ્રામમાં ગણીએ તો ચાલો સમજાઈ ગયું બધાને? ચાલો તો આપણે પેલા 11મા દાખલાની રકમ સમજી લઈએ. રકમ શું કહેવા માંગે છે? શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. જો એક વિદ્યાર્થી જે આપણા જેવો સામાન્ય એટલે રોજ ચાલીને સ્કૂલે જવું પડે છે, ચાલીને ઘરે આવવું પડે છે, એની પાસે ગાડી કે સાયકલ કંઈ છે નહીં આપણી જેમ, બરાબર? તો હવે એ શું કરશે? ચાલીને જતો અંતર અને આવતા અંતર કેટલું કેટલું કાપે છે? રોજ કેટલા મીટર ચાલીને જાય છે? તો કે 1 કિલોમીટર અને 875 મીટર. આટલું એનું ઘર દૂર છે. અહીંયા છે એનું ઘર, બરાબર? અને અહીંયા છે એની સ્કૂલ. આ છે સ્કૂલ અને આ છે એનું હોમ. આટલું દૂર છે. તો હવે એટલું એ ચાલીને જાય અને ફરીથી એટલું ચાલીને આવે તો આના કરતા ડબલ થશે અંતર, કેમ કે આ તો 1 કિલોમીટર અને 875 મીટર જવાના થયા. હવે આવવાના પણ એટલા થવા જોશે ને, એટલું ઈ ચાલે છે રોજે રોજનું, બરાબર? પણ અહીંયા જો એક પ્રોબ્લેમ શું છે કે આ 1 કિલોમીટરમાં આપ્યું આટલું મીટરમાં આપ્યું, તો આપણે પેલા શું કરીએ એને કે બેયને સેમ એકમમાં ફેરવી નાખીએ, જેમ આપણે દરેક દાખલામાં કરીએ છીએ. તો ચાલો 1 કિલોમીટર અને 875 મીટર. તો 1 કિલોમીટર એટલે કેટલા મીટર? તો કે 1000 મીટર. અને આ તો 875 મીટર એમ જ છે, બરાબર? આ બેયનો સરવાળો કરો તો કેટલા આવે? 1875 મીટર. પણ આ કેટલાના થયા? એક વખત જવાના. ખાલી જાતી વખતે કેટલું અંતર કાપશે? 1875. અને રિટર્નમાં પણ એને કેટલું અંતર કાપવું પડશે? 1875. તો આનો ટોટલ આપણે 2 વાર કરવો પડશે, આટલું જવાનું અને આટલું આવવાનું. 1875 મીટર, બરાબર? તો હવે ટોટલી એક દિવસનું કેટલું અંતર કાપે છે? તો ચાલો આપણે આનો સરવાળો કરીએ. 5 ને 5 10 ની 0 વધી 1, 7 ને 1 8, 7 ને 7 14 ને 1 15 નો 5 વધી 1, 8 ને 8 16 ને 1 17 નો 7 વધી 1, 1 ને 1 2 ને 1 3. તો આને એક દિવસનું, એક દિવસ સ્કૂલેથી ઘરેથી સ્કૂલે જાય ને સ્કૂલેથી ને ઘરે રિટર્ન આવે તો ટોટલ કેટલું અંતર એનું કપાઈ ગયું? 3750 મીટર. આટલું અંતર એની કેટલા દિવસમાં કાપે છે? એક દિવસમાં. ક્યારે? ખાલી ઘરથી સ્કૂલ ને સ્કૂલથી ઘર. તો 6 દિવસમાં એના દ્વારા આવરી લેવાયેલું અંતર શોધો. તો આપણે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે 6 વડે. તો ચાલો કરી લઈએ. 3750 ગુણ્યા 6, બરાબર? ગુણ્યા 6 કરો તો હાલો 6 0 0, 6 35 ની 0 વધી 6 35 ની 0 વધી 3. અહીંયા આવશે 6 7 42, 43 44 ને 45 નો 5 વધી 4, 6 તેરી 18, 19 20 21 ને 22. તો આટલું અંતર એ કેટલા દિવસમાં કાપે છે? 6 દિવસમાં. 6 દિવસમાં એ કેટલું અંતર કાપે છે? 22500. આટલું શું? 22500 શું? મીટર, બરાબર? 22500 મીટર. આટલા મીટરે અંતર કાપે છે. તો આપણે મીટરને થોડું કિલોમીટરમાં ફેરવી નાખીએ એટલે થોડુંક વ્યવસ્થિત લાગે. તો હું આને આમ લખી શકું 22000 પ્લસ 500. આમ લખી શકીએ ને આપણે આને? તો 22000 એટલે કેટલા થાય? અથવા તો આપણે એક કામ કરીએ, ડાયરેક્ટ કરીએ, થોડુંક ઈઝી પડશે, બરાબર? આવું નથી કરતા. ચાલો આને આપણે કિલોમીટરમાં ફેરવવાના છે. તો કેટલા વડે ભાગાકાર કરવો પડે? 1000 વડે. 22500 ભાગ્યા 1000. તો આપણે જો કિલોમીટરમાંથી મીટરમાં ફેરવીએ ત્યારે 1000 વડે ગુણીએ. તો આપણે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા છે તો 1000 વડે ભાગાકાર કરવો પડે. એકદમ ઈઝી. ચાલો તો અહીંયા એક 0 ગયો, અહીંયા પણ 2 0 ગયો. તો શું આવ્યું જવાબ? હજી એક સ્ટેપ વધારી નાખીએ, ભલે એક સ્ટેપ વધારે થાય, એમાં આળસ કરવાની નહીં, પણ આપણો જવાબ ખોટો પડવો જોઈએ નહીં. નીચે એક 0 હોય તો કેટલા આંકડા પછી પોઈન્ટ આવે ભાગાકારમાં? તો એક આંકડા પછી. તો ચાલો 22.5 આવી ગયું. શું તમારું? કિલોમીટર. આ આવી ગયો તમારો જવાબ.
ચાલો હવે નેક્સ્ટ દાખલો. ચાલો તો હવે આપણે પેલા 12મા દાખલાની રકમ સમજી લઈએ. રકમ શું કહેવા માંગે છે? રકમ સમજી લઈએ એટલે દાખલો ગણવો એકદમ ઈઝી. ચાલો 12મા દાખલાની રકમ શું કહેવા માંગે છે? એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીલીટર દહીં છે. એક પાત્ર છે, એમાં ટોટલ દહીં પડ્યું છે. કેટલું છે? તો કે 4 લીટર અને 500 ml એટલું એમાં દહીં પડેલું છે. તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળા મિલીની ક્ષમતાવાળા આપણે નાના નાના કપ ભરવાના છે. તો એમાંથી એવા ટોટલ કેટલા કપ ભરી શકાય એવું આ રકમમાં પૂછવામાં આવ્યું છે. તો આપણને ખબર છે, જો પેલામાં શું આપ્યું છે, એકમ અલગ અલગ આપ્યો છે, 4 લીટર અને 500 મિલીલીટર. તો આપણે પેલા સેમ કરી નાખીએ બે એકમને, બરાબર. ચાલો 4 લીટર અને 500 મિલીલીટર. તો આને બે ને મારે મિલીલીટરમાં ફેરવવા હોય તો 4 લીટર ને મિલીલીટરમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવા પડે? તો કે 1000 વડે. આટલા વડે ગુણો એટલે આ 100 માં આવી જશે, ml માં આવી જશે. આ તો સેમ એમ જ રહેશે. 4 ગુણ્યા 1000 એટલે કેટલા આવી જાય? 4000 ml અને પ્લસ આ 500 ml તો હતા જ. તો ટોટલ ml માં કેટલો જવાબ આવ્યો આપણો? તો કે 4500 મિલીલીટર. ml અથવા તો મિલીલીટર કાંઈ પણ બોલો, બરાબર. તો 4500 મિલી દહીં છે, એમાંથી કેટલાના? 25 મિલીના નાના નાના કપ ભરવાના છે. તો આપણે શું કરીશું? ભાગાકાર. ચાલો કરી લઈએ. 4500 ml ના છેદમાં 25 ml, બરાબર. ડાયરેક્ટ આપણને જવાબ આવડે નહીં, તો આપણે શું કરાય? સાઈડમાં રફકામમાં ભાગાકાર કરી લેવાય. ચાલો 4500 ભાગ્યા કેટલા આવશે? 25. ચાલો કરીએ. 25 એકા 25, 25 દુ 50. બે વડે ચાલે નહીં તો એક વડે ચલાવીએ. 25 એકા 25, 5 માં 5 જાય તો 0, 4 માં 2 જાય તો 2, ઉપરથી ઉતારી 0. ચાલો 25 અઠ્ઠા 200. તો 25 ને 8 વડે ગુણશો તો શું આવશે જવાબ? 200. એટલે આવી ગયો 0 0 0 ને ઉપરથી ઉતારેલી 0 ક્યાં જશે? ઉપર. એટલે આવા કેટલા કપ ભરી શકાશે? 180 કપ ભરી શકાય. તો ચાલો આ આપણું 1.2 સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. આમાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. હું એનો વધારે એક્સપ્લેન કરતો સારો એવો વિડીયો બનાવીશ. અને નેક્સ્ટ ચેપ્ટરને તમે સમજવા માટે મારી સાથે જરૂર જોડાયેલા રહેજો. અને જો તમને વિડીયોઝ હેલ્પફુલ થયા હોય તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. થેન્ક યુ.